વડોદરા શહેર તરસાલી શાક માર્કેટ પાસે આવેલ માનસી જ્વેલર્સમાં વહેલી સવારે ચોરીનો બનાવ। તરસાલી શાક માર્કેટ પાસે આવેલ માનસી જ્વેલર્સના ત્યાં આજ રોજ વહેલી સવારમાં ચોરો દ્વારા ખૂબ મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ચોરો દુકાનનું શટર ખોલી દુકાનની અંદર લાગેલા સીસીટીવી કેમેરાઓ પર લાલ કલરનો સ્પ્રે મારી દુકાનમાં પડેલા આશરે 35 કિલો જેટલું ચાંદી ચોરી ગયા હતા। માનસી જ્વેલર્સના માલિક નરેન્દ્રભાઈ કૈલાસચંદ્રને દુકાનની બાજુમાં જ આવેલા મકાન માલિક દ્વારા જાણ કરવામાં આવી કે તમારા દુકાનમાંથી કોઈ ઇસમો ચોરી કરીને ભાગી રહ્યા છે કે જેથી કરીને દુકાન માલિક તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દુકાનમાં પ્રવેશી જોયું તો તેમના દુકાનમાં ચોરી થઈ હતી, જેથી તેમને 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મકરપુરા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ, ડીસીપી ઝોન 3, એસીપી ઝોન 3 નાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ નાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે શક્ય તેટલા વહેલી તકે આ ચોરોને પકડવાની બાંહેધરી પોલીસ દ્વારા માનસી જ્વેલર્સના માલિકને આપવામાં આવી હતી। શું બનાવ બન્યો છે? આજે સવારે છે ને 5:23 મારા પડોશીનો ફોન આવ્યો મારા ઘરે, તો મને એમણે કીધું કે તમે દુકાને કોઈક જાળી ખુલેલી હોય ને તાળા તૂટેલા હોય એવું લાગે છે, તો ફટાફટ આવી જા। અને કોઈક 2-3 જણા છે તે ભાગી રહ્યા છે ગાડીમાં, લાલ કલરની ગાડી છે। એટલે હું તૈયારીમાં, હું મારા ફાધરને લઈ અને અમે લોકો 2 જણા તૈયારીમાં આવ્યા। અમે આવ્યા ત્યારે અમારી જાળી એ લોકો તાળા તોડીને પાછી બંધ કરી અને શટર પાડીને જતા રહ્યા। એટલે તાળા તૂટેલા હતા, શટરને વચ્ચેથી કોંસથી ઊંચું કરીને તોડી નાખ્યું હતું અને સાઈડના 2 શટરના તાળા તોડી નાખેલા। પછી સીસીટીવીમાં એવું છે ને કે એ લોકો કંઈક લાલ સ્પ્રે આવે છે, એ એમને આ સાઈડથી આવીને અહીંયા સામેથી આવીને સ્પ્રે નથી નાખ્યું, આમ ગોળ કેમેરામાં એવું બતાવે છે, ગોળ ફરીને આવ્યા અને અહીંયાથી જાળીમાંથી હાથ નાખીને સ્પ્રે નાખ્યો છે। એટલે આ કેમેરો બંધ થયો પછી એ લોકો અંદર ઘૂસ્યા। અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પહેલાં કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો। દુકાનમાં 2 કેમેરા છે ટોટલ, બંને કેમેરા પર સ્પ્રે કર્યો અને ત્યારબાદ મારું માનવું છે કે 3 જણા છે, કારણ કે 20 જ મિનિટમાં આ બધું થઈ ગયું છે। જે રીતના તમે કહો છો કે જાન જોગ હોય એવું લાગી રહ્યું છે કે સ્પ્રે જે રીતના મારવામાં આવે છે એ રીતના, એટલે હું એવું માનું છું લેકિન કોઈ કસ્ટમર હોઈ શકે, કોઈ રેકી કરીને ગયું હોય અગાઉ, બાકી અજાણ્યાનું તો એકદમ એને ખ્યાલ ન હોય કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ કેમેરા છે અને શું છે, પણ શ્યોર નથી કોણ હોઈ શકે। સર, કેટલા મુદ્દા માલની ચોરી થઈ છે? લગભગ 35 કિલોની આસપાસ। શું અપેક્ષા રાખો છો પોલીસ પાસે? અમે તો અપેક્ષા એ જ રાખીએ છીએ કે અમારો મુદ્દામાલ મળી જાય, અમારી જીવનભરની પૂંજી છે। અને અઠવાડિયા પહેલાં પણ અહીંયા એક બનાવ થયેલો હતો, તે ટાઈમે શું છે આજુબાજુ લેબર કામ કરતા હતા એટલે જાગી ગયા અને એ લોકો સફળ ના થઈ શકે એમના કામમાં, જાળી તાળું તોડ્યું અને નીકળી ગયા। અહીંયા આગળ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ છે ત્યાં પણ આ બનાવ બનેલો, પણ એમાં એ લોકો સફળ ના થયા અને અઠવાડિયામાં જ અમારે ત્યાં આ થયેલું। જે આપનો પરિચય? મારું નરેન્દ્ર કૈલાસચંદ્ર શાહ છે નામ।